વિકાસને નવી પાંખો મળવા જઈ રહી છે। આજે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલું આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। ખેડબ્રહ્મા શહેરના વિકાસને નવી પાંખો મળવા જઈ રહી છે। આજે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલું આ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। ખેડબ્રહ્મા નગરપાલિકાનું ₹66 કરોડનું 16,355નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું। શહેરનો વિવિધ સ્તરે વિકાસ કરવામાં આવે છે। ખેડબ્રહ્મા નગરપાલિકાનું વર્ષ 2026-27નું 66 કરોડનું 16,355નું શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રિયંકાબેન ખરાડી દ્વારા કહ્યું કે જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે અમે કુલ ₹66 કરોડ 16,355નું ભવ્ય બજેટ રજૂ કર્યું છે। આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તમામ વિકાસ કાર્યોને વહીવટી ખર્ચને પહોંચી વળવા બાદ પણ આ બજેટમાં ₹5 કરોડ 72,79,366ની માતબર તુરાંત દર્શાવવામાં આવી છે। તેઓએ કહ્યું કે અમારું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે। સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને અમે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છીએ। આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડમેપ છે। હું નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ અને સ્ટાફનો આભાર માનું છું, જેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપ્યો છે।